હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરી રહી છું. ઘણા લોકોના મને મેસેજ આવ્યા હતા કે તમે નેક્સ્ટ વ્લોગ ક્યારે બનાવશો, ક્યારે મૂકશો, પણ અમુક સિચ્યુએશન અને અમુક એવા બનાવ બની ગયા હતા જેના લીધે હું બનાવી નથી શકતી. એન્ડ થેન્ક યુ ગાઈસ કે તમે મારા ફર્સ્ટ વ્લોગને આટલું સારી રીતે સપોર્ટ કર્યો અને લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ પણ કર્યું જેમણે કર્યું છે. આજનો ડે બહુ જ કામ ભર્યો છે, જેમાં મને બહુ બધું કામ કરવાનું છે. આજે હું કામડે જઈ રહી છું, જે કેમ જઈ રહી છું તે નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવીશ, કહીશ. અને તમારા માટે અત્યારે સરપ્રાઈઝ છે, એના માટે તમારે નેક્સ્ટ વ્લોગ જોવો પડશે. આજના વ્લોગમાં તમે બન્યા રહેજો. આજે શું કરું છું, ક્યાં જાઉં છું, એન્ડ કયા મારા કામ થાય છે અને કયા કામ નહીં થતા જોઈએ આગળ વ્લોગમાં. ફિલહાલ તો અત્યારે મારે હેર કટ કરાવવા જવાનું છે, તો એની માટે મારે રેડી થવાનું છે. બહુ જ લેટ થઈ ગઈ છું, તો ચલો હું રેડી થઈને મળું. બાય ગાઈસ, હું રેડી થઈ ગઈ છું. હવે હું નીકળું છું હેર કટ માટે. જોઈએ કેવા હેર કટ થાય છે એન્ડ તમને ગમે છે કે નહીં. ચલો. તો ફાઇનલી ગાઈસ, હું ઘરે આવી ગઈ છું હેર કટ કરીને. કેવા લાગ્યા તમે જરૂર મને કમેન્ટમાં બતાવજો. ન્યૂ હેર કટ. એન્ડ તમારે પણ હેર કટ કરાવવા હોય તો ત્યાં જઈ શકો છો ડી બ્રધર્સમાં. ત્યાંની સર્વિસ અને બધી રીતે બહુ જ સારું છે. ચલો આપણે હવે પેકિંગ સ્ટાર્ટ કરીએ. ગાઈસ, મારી પેકિંગ થઈ ગઈ છે એન્ડ હવે ટ્રેનને ઘણો ટાઈમ છે, તો હવે હું થોડુંક રેસ્ટ કરી લઉં, જમી લઉં. મળીએ આપણે ટ્રેનના ટાઈમે. ચલો ગાઈસ, ચલો હું નીકળી ગઈ છું. હવે રેલવે સ્ટેશન જઈ રહી છું. જોઈએ હવે ટ્રેન કેટલા વાગે આવે છે. રેલવે સ્ટેશન મળીએ. તો ગાઈસ, હું રેલવે સ્ટેશન પહોંચી ગઈ છું એન્ડ આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મારી ટ્રેન આવી ગઈ છે, બહુ જ લેટ થઈ ગઈ હતી. જોઈ શકો છો મારી ટ્રેનને. હવે મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય.